100% પ્યોર સેમ્સ હની હેવી ડિસ્કાઉન્ટમાં અવેલેબલ છે. સ્પેશિયલી ફોર સિહોરી તોશા, લૈલતુલ કદ્ર હદિયા, સબીલ મદપાની, શહેરુલ્લા, સિલત હદિયા એન્ડ અધર બલ્ક ઓર્ડર્સ ફ્રોમ 50 ગ્રામ ટુ 50 kg કેન. દોસ્તો આજની કહાની એક ઘણી પ્યારી ઠંડી સી એક તાજગીવાળી કહાની છે. એન્ડ તક જરૂર કરજો. ઘણો મોટો મેસેજ છે સગલા કપલ્સ ફેમિલી વાસ્તે. દોસ્તો હવે અગલા વીક से रमज़ान शुरू થઈ જશે. आप लोगों इंटरेस्टेड છો કે શહેરુલ્લા में अभी हमें वीडियो बनावे या હવે ઈદ બાદે લાવે, અમને કમેન્ટ્સ કરીને મેસેજ જરૂર કરજો. આગે ઘણી પ્યારી કહાનીઓ છે તો આપના મેસેજના ક્વોન્ટિટીના ઉપર અમે ડિપેન્ડ કરી છે કે બનાવવું જોઈએ या ना बनावવું જોઈએ. शुक्रिया दोस्तों. शेयर करजो, लाइक करजो, कमेंट्स करजो. વાવ, કિतना હસીન છે. ભૂરી ભૂરી આંખો, સુર ગાલ. આ બંદરને હા કરશે? મારો દીકરો કઈ કમ છે, હીરો છે હીરો. પણ અમ્મી, મને નથી લાગતું ભાઈ વાસ્તે હા કરે. ચૂપ રે. મને તો લાગે છે અમ્મી આપે રિયલ નથી, કોઈ ફિલ્ટર યુઝ કર્યું છે. સારાનો ફોટો દેખીને હુસેન ફિદા તો થઈ ગયા હતા. બસ હવે એને સારાને દેખવાની ખુશી થઈ. સારા ચાય લઈને આયા. અરે ભાઈ, આ તો ફોટો સે ભી જ્યાદા હસીન છે. વાત માન, નિકલ્લે પતલી ગલી છે. આ તારા લેવલની નથી. તારા લીએ अपन કોઈ ગામડા સે ઢૂંઢી લાવીશું, સીધી સાદી હમડી ગામડી જે હા કરી દે. ચૂપ રે સકીના, મને તો પ્યાર થઈ ગયો યાર આનાથી. ફેમિલીમાં હસી મજાક અને વાતચીત ચાલુ થઈ. દીકરા સારા, જ્યાં હુસેનને આપનું ઘર દિખાવી દે. ના જાજે ભાઈ, તે બહાના સે મના કરી દે. તને કરીબ સે દેખશે તો મના કરી દેશે, અને તું કઈ બોલશે તો ડેફિનેટલી પનસગલા ઘરના બહાર. ચૂપ રે યાર. હુસેન એક અજીબ સી મદહોશીમાં ઉઠા અને સારાના સાથે ચલવા લાગા. સારાને પોતાના સાથે જોઈને, ઇતના કરીબ જોઈને એને એક અજીબ સી ખુશી મહેસૂસ થઈ રહી थी, જેમ કે એક અજીબ સો નશો. આ મારો રૂમ છે. વાવ, આ રૂમ બી તમારા જેમ જ હસીન છે. સારા પોતાની તારીફ સુનીને ઝેપી ગયા અને નજર ઝુકાવી લીધી. તમારી શું હોબીઝ છે? જી, મને પેઇન્ટિંગનો શોખ છે. અચ્છા એમ. દિવારે જ સોચું કે આ દીવારો ઇતની ખૂબસૂરતી સી કોઈ પેન્ટ કીધી છે. અરે નહીં, વોલ પેઇન્ટિંગ નહીં, ડ્રોઈંગ કરવાનો શોખ છે. અરે આઈ નો, જસ્ટ મજાક કરી રહ્યો છું. હુસેનને લીએ જેમ વખત રૂકી ગયો હતો. એને ઘણું પ્યારું ફીલ થઈ રહ્યું હતું. વાત કરવામાં સારાના લબ હિલી રહ્યા હતા અને એ ગૌર સે સારાના ફેસની તરફ દેખી રહ્યા હતા. સારાની જીવારી भी નજર મિલતી એ નજરોને દાએ બાએ કરી લેતા. સારા भी तिरछी નજર સે હુસેનને દેખતા. બેવે વિદા થયા. અમ્મી, ભૂલીને બી કોલ કરીને મત પૂછજો કે દીકરીની હા છે કે નહીં. ડેફિનેટલી વો મના કરશે. अपने પોતાની ઇજ્જત ખરાબ નથી કરવું. બસ કર, દિન ભર પીછે પડી રહી છે. સુનો, કઈ કોલ આવ્યો નથી અસ્માબેનનો? મરસી છે કે નહીં? અમ્મી, वो थोड़ी ना कॉल करसे, आप पूछो. बल्कि मैं कहूँ છું કે પૂછો જ મત. અરે, મેં તો કાલે કહીને આવી હતી કે અમને દીકરી પસંદ છે. આપનો શું જવાબ છે દીકરીને પૂછીને બતાવી દેજો. ધત ગઈ ભેંસ પાણી में. કઈ भी રિપ્લાય નહીં આવે. અરે રે, અસ્માબેનનો ફોન છે. અરે ઉઠાઓ, જલ્દી ચૂપ, જલ્દી ચૂપ. ઉઠાઓ. તો ચૂપ રે. હેલો, હા અસ્માબેન. શેરીનબેનનું દિલ જોર જોર સે ધડકી રહ્યું હતું. ઓ એમ, ચલો મબરૂક. ક્યો મબરૂક? એનો રિશ્તો કઈ ઓર જગા થઈ ગયો શું? લે ભાઈ, તારો પહેલો પ્યાર તને ના મિલો. ચૂપ પાગલ. સારાએ હા કરી દીધી છે. વોટ? આપે કઈ ગલત તો નથી સુની લીધું ના? ના કરી દીધું હશે. હુસેન ઘણા ખુશ થા. હમણાં બી સારાની ખુશ્બુ, એનો અહેસાસ હુસેનના સાથે હતો. ભાઈ, તું ફેસ પેક લગાવી લે. નહીં 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 નહીં, ઓના સે કામ નહીં ચલે. એક કામ કર, કલર સે તારું ફેસ ધોઈ લે. ઓના સામને તો તું મદ્રાસી લાગશે, બ્લેક એન્ડ વ્હાઈટ. તને મારી હેલ્પ કરવી છે યા મારું મજાક ઉડાવવું છે? મને કહી દે, મેં મારા હિસાબથી પહેરી લઈશ. હમણાં મને 5 વાગે રેસ્ટોરન્ટ પહોંચવું છે. ફર્સ્ટ ઇમ્પ્રેશન ખરાબ ના પડવો જોઈએ. देखो तो मजनू भाई ने, अब तो जिंदगी का तू सहारा है, मुस्कुराने की हसीन धारा है. अब क्या मतलब मुझे बहन और माँ से, अब तो मेरी जिंदगी तू सारा है. चल अब ब्लू शर्ट पहन, આનામાં થોડો સચ્છો લાગશે. હાય, કેમ છો? હાય, ફાઇન છું. તમે કેમ છો? રિયલી મેન, બિલીવ નથી થઈ રહ્યું કે ઇતના હસીન સાથી મિલા છે મને. બેવે ઘણી દેર લગ વાત કરતા રહ્યા. બેવેના લીએ જિંદગી એક ગઝલ જેમ થી, એક ખૂબસૂરત નગમા જેમ. જિંદગી ઘણી હસીન લાગી રહી. ઘણી દેર લગ ગાર્ડનમાં ટહેલતા રહ્યા. હુસેન સારાને મૂકવાને ઘરે ગયા. સારાએ સપોર્ટના લીએ પોતાનો હાથ
હુસેનના કાંધા पे મૂકી દીધો. હુસેનની બાઇક તો બિના પેટ્રોલ से હવામાં ઉડી રહી थी અને દિલમાં ઘણી જ ખુશી थी. अम्मी भाभी इतना हसीन छे, कोई ना कोई तो कमी तो एनाમાં હશે જ. કામમાં આલસી યા બદદિમાગ, ગુસ્સાવાલા, જબાન કેચી જેમ ચાલતી હોય. મને તો સગલું એટલું ઇઝી નથી લાગી રહ્યું. ભલા કોને એકવારમાં સર્વગુણ સંપન્ન પાર્ટનર मिली જાય છે. अरे कितनी प्यारी बच्ची से कितनी धीमे धीमे सलीका से बात करी रही थी. માં શાદી પહેલા સગલી દીકરીઓ સલીકા સે જ વાત કરે છે. ખુદને સબસે બેસ્ટ પ્રેઝન્ટ કરવું હોય છે અને શાદી બાદ वो જ સલીકો મલિદો બની જાય છે. હુસેન ઘણા જ ખુશ થા. હવે રાત દિવસ ઉઠતા બેઠતા કામ કરતા ફ્રી રહેતા બસ એક જ નામ સારા ઝહેનમાં ઘૂમતું રહેતું અને એની વાતો હસવું મુસ્કરાવું સગલું ઝહેનમાં ચાલતું રહેતું. મુકર્રર વખત પર બેવેની શાદી થઈ ગઈ. દીકરા સવારે નમાઝ બાદ જલ્દી ઉઠવાની જરૂરત નથી. આરામ કરજે. અમે બી લેટ જ ઉઠે છે. ઉઠીને આપણે મિલીને સાથે નાસ્તો બનાવી લઈશું. પણ શેરીનબેન સરપ્રાઈઝ થયા કે સારા સવારે જલ્દી ઉઠીને નાસ્તો બનાવી દીધો હતો અને જમન બી ચડાવી દીધું હતું અને સકીનાનો કોલેજનો લંચ બી સવારમાં સે તૈયાર કરી દીધો હતો જે સવારમાં સે શેરીનબેનને ઉઠીને બનાવવું પડતું હતું. કમાલ છે આ તો, પણ નજર ન લાગે. હા અમ્મી મેં જાઉં છું. બાય સારા. અરે તમારો લંચ બોક્સ લઈ જાઓ, તમારી ફેવરેટ બિરયાની બનાવી છે. અરે દીકરા સુઈ જા, સવાર સે લાગી રહી છે. કેવા લગ મારા પાઉન્ડ આપશે. અરે અમ્મી આપ સુઈ જાઓ, મેં ચાલી જઈશ. આપને અચ્છું લાગી રહ્યું છે ના, સુઈ જાઓ. સારાએ આવીને સગલાનું દિલ જીતી લીધું હતું. એ જેટલા હસીન થા એનું દિલ બી એટલું જ હસીન થયું અને હવે સારાની સેમ રૂટીન થી અને સગલા એના રૂટીન મુતાબિક યુઝ ટુ થઈ ગયા હતા. હેલો. અરે તમે यहाँ શું કરી રહ્યા છો? અરે મેં તો કિચનની સૈર કરવા આવ્યો છું. ઓબ્વિયસલી તમારી હેલ્પ કરવા આવ્યો છું. તમે દિનભર કિચનમાં રહો છો તો સોચું થોડી હેલ્પ કરી દઉં. નહીં, મને કોઈ હેલ્પ નથી જોતી, મેં અકેલે કાફી છું. તમે દિનભર મહેનત કરો છો, થાકી જતા હશો. અરે નહીં પાગલ, મને ખુશી છે અને મારા કામના બાદે સગલાના ફેસ પે ખુશી જોઉં છું તો वो મારું ઇનામ છે. પણ હુસેન ના માના. એ સારાની હેલ્પ કરાવી અને જીવારે બી એ ફ્રી રહેતા સારાની હેલ્પ કરતા. રૂમને ક્લીન રાખતા, બિસ્તર જમાવીને રાખી દેતા, પોતાના કપડાં ફોલ્ડ કરીને યા આયરન કરીને મૂકી દેતા. ભાભી ભાભી અરે ભાભી મેં કોલેજ વાસ્તે લેટ થઈ રહી છું. જલ્દી મને લંચ બોક્સ આપો. અરે ગરમ ગરમ બનાવ્યું, જલ્દી બનાવી દેતી, ઠંડુ થઈ જાતું, જલ્દી ખાઈ લેજો. સારા મેં ઓફિસ વાસ્તે લેટ થઈ રહ્યો છું. પ્લીઝ જલ્દી નાસ્તો આપો. યસ યસ રેડી છે, બસ 2 મિનિટ વેટ. દીકરા ચાય નાસ્તો આપી દે. હા અમ્મી. હુસેનની પૂરી ફેમિલી ઘણી ખુશ થી. કહેવાય છે કે ઇન્સાન જેવારે ખુશ હોય છે તો હર ચીજ હસીન લાગે છે. કામમાં ખુશી ફીલ થાય છે, ઘરે આવવામાં બી ખુશી અને ઘર સે જવામાં બી ખુશી. ખુશી સે સેહત पे મેન્ટલી સેહત पे ઘણો અચ્છો અસર થાય છે અને ક્લેશ ઇન્સાનના ઉંમરના પહેલા બુઢાપો લાવી દે છે. ઘરનો ક્લેશ ઘણો જ ખરાબ હોય છે કેમ કે એના સબબ હર ચીજ पे અસર પડે છે. હુસેન અને ફેમિલી વાસ્તે જિંદગી એક હસીન જર્ની થી અને પૂરી ફેમિલી વીકેન્ડ पे આઉટિંગ पे બી જાતા અને ખૂબ એન્જોય કરતા. સકીના અને સારામાં ઘણી ગુટતી. બે ખાસ દોસ્ત બની ગયા હતા. સારાએ પોતાની અલમારી ખોલી રાખી હતી સકીના વાસ્તે. સકીના બિંદાસ ભાભીના કોઈ બી મોંઘા કપડાં પહેરી લેતા. સારાના ફેસ पे શિકન બી ના ઉઠી. સારા મેં સોચી રહ્યો છું આ જુલાઈ अपन બેવે ખંડાલા જઈએ. મજા આવશે. અમ્મી અબ્બા અને સકીનાને બી સાથે લઈ ચલે છે, ફેમિલી ટૂર થઈ જશે, બોર બી નહીં થઈએ, મજા બી આવશે. નહીં નહીં પ્લીઝ. હર ટૂર તો अपन સગલાના સાથે કરીએ છે. આ ટાઈમ ખાલી अपन બેવે થોડો ટાઈમ સ્પેન્ડ કરીએ. વાવ, ઓકે ચલો પણ હાથોમાં હાથો નાખીને વાદીઓમાં ઘૂમીશું. તમારા કાંધો पे સર મૂકીને ઉગતા સૂરજને દેખશું. વાવ, કિતના મજા આવશે. ચલો મેં બેગ પેક કરું છું. અરે હમણાં નહીં, જુલાઈમાં. અરે યાર, જુલાઈ ક્યારે આવશે? અને હા હજી એક ગુડ ન્યૂઝ છે. મેં પુણેની પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરી રહ્યો છું. એક ઘણો જબરદસ્ત પ્રોજેક્ટ છે. પ્રોપર્ટીમાં? પુણે? કોના છે? 53 એકર્સ. હુસેનભાઈ તૈયબ એક કમાલનો પ્રોજેક્ટ લઈને આવ્યા છે દુનિયાભરના મુમરીન વાસ્તે. એકચ્યુઅલી આજે અગર પૂનામાં કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો 50 lakhs to 1 crore જોઈએ છે અને ઇમિડિયેટ પેમેન્ટ કરવું પડે છે.
અને આરઓઆઈ બી ઘણું જ કમ છે, લગભગ 3 to 4%. પણ 53 એકર્સ જે પ્રોજેક્ટ લાયા છે એમાં ખાલી 25 lakhs to 45 lakhsનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને પૂરો પેમેન્ટ બી નથી કરવું. એમાં આપને ફ્લેક્સિબલ પેમેન્ટ ટર્મ્સ મિલી જાય છે 1 વર્ષના વાસ્તે. અને મોટી વાત એમ છે કે એમાં આરઓઆઈ 5% to 6.5% તક મળે છે. યાની 25 lakhsના ઇન્વેસ્ટમેન્ટ પર 12,000 રેન્ટલીનું આરઓઆઈ મળશે. આ પ્રોજેક્ટમાં 53 એકર્સ એ સ્ટુડિયો અપાર્ટમેન્ટ લોન્ચ કીધા છે જે હિંજેવાડી અને બાલેવાડી જેવી પ્રાઇમ લોકેશનમાં છે, જે પૂનાનો મેઇન આઈટી એરિયા છે. મુમિનીન, જ્યાદા ઇન્ફોર્મેશન વાસ્તે આ નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને 53 એકર્સની લિંક આપી છે જે જોઈન કરી સગલી ઇન્ફોર્મેશન લઈ શકો છો. वाओ! अरे फरीदा नो कॉल। શું થયું? सुनो, मारी फ्रेंड छे फरीदा 3 દિવસ બાદ यहाँ આવી રહી છે। ઉના કઝિનની શાદી છે। હોટલમાં જવાનું કહી રહી થી પણ મઈએ અપના यहाँ बुलावी લીધી। ગલત તો નથી કીધું ના? અરે, આનામાં શું ગલત? તમારી ફ્રેન્ડ છે અને આ તમારું ઘર છે, કંઈ નહીં. અને એને જોઈને મારું બી દિલ લાગુ રહેશે. આ લેપટોપ ઉઠાવીને સર पे फोड़ દઈશ। મારા અલાવા કોઈની તરફ દેખું બી તો સમજી લેજો। જલકુકડી. यार सारा, 2 દિવસ से मैं देखी रही છું તું પૂરા દિવસ તારા સાસુ નંદના કામોમાં લગી રહી છે। ये લોકોના હાથો पे મહેંદી લગી છે શું? પોતાના કામ પોતે કરી શકે છે? તું આ ઘરની વહુ છે, નોકરાની થોડી છે। પોતાના સેલ્ફ રેસ્પેક્ટને ડાઉન કેમ કરી રહી છે? તમને સમજમાં નથી આવી રહ્યું? જેમ કહ્યું છે એમ કરો, अपनी अपनी મત ચલાવો। નહીં, મારા કપબોર્ડની ચાવી મારા સાથે લઈને આવી છું। તમારી અમ્મી અને તમારી બેન મારા કપબોર્ડમાં ટાકઝાક કરે છે। યાર ફરીદા, તું તારા હબી સે કિતના રૂડ અને ગુસ્સામાં વાત કરે છે। આ લોકો લાયક છે? એને રખવું પડે છે બાબુ કંટ્રોલમાં। મેં તો મારા સાસુને બી સુનાવી દઉં છું, ડરે છે મારા સે અને નનનની તો હિંમત નથી મારા રૂમમાં બી આવી શકે। સબને ખબર છે આને છેડા તો સગલા કપડાં ઉતારી દેશે, પણ તને દેખીને અફસોસ થયો। તું તો નોકરાની જેમ નહીં યાર, તારા સોચવાનો નજરિયો અલગ છે, મારો અલગ છે। જે દિવસ મૈયે આ ઘરમાં કદમ મૂકો, આ ઘરને પોતાનું ઘર અને આ ઘરના સગલા મેમ્બર્સને પોતાની જિંદગીના સફરના સાથી બનાવી દીધા। જિંદગી એક રાસ્તો છે, એને તય કેમ કરવું છે તમારે પર ડિપેન્ડ કરે છે। મસ્તી સે એકબીજા સાથે ખુશી ખુશી કાટો તો સફર મજેદાર બની જાય છે, અને આ સફરમાં લડતા રહો, કલેશ કરતા રહો તો એક એક કદમ ચલવું મુશ્કેલ થાય છે। ઘરનો કલેશ ઘણું ખરાબ, એનાથી રોજી, સેહત સબ पे ફરક પડે છે અને એ રિશ્તાઓ બિખરવા લાગે છે અને લાસ્ટમાં પોતે હમને જ નુકસાન થાય છે। મારી તો કોશિશ રહી છે મારાથી સગલા ખુશ રહે, તો ખુદા બી ખુશ। નાની મોટી વાતોને ઇગ્નોર કરીને આગળ વધે અને કોઈનું થોડું કામ કરવાથી કોઈ હાથ થોડી ઘસાઈ જાય છે, બલ્कि એ લોકોની આંખોમાં જો ઇજ્જત પ્યાર નજર આવે છે, ये સગલી થકાનને દૂર કરી આપે છે। હર લેડી पे ડિપેન્ડ રહી છે કે ये પોતાના ઘરને શું બનાવે। નાની નાની વાતો पे લડીને જંગનો મેદાન યા એક ખૂબસૂરત બાગ બનાવે। अपन भी तो वॉरियर છે, જંગના મેદાનમાં છે। अपनी भी तो આ સગલી ડ્યુટી છે ખુશી ખુશી કરીને પોતે ખુશ રહો અને સગલાના પ્યાર સાથે સગલા ખુશ। वो માણસના ફેસ से ઇમિડિયેટલી ખબર પડી જાય છે કે એના ઘરમાં ખુશીનો માહોલ છે યા કલેશનો। આઈ એમ નોટ એગ્રી। આ સગલા મતલબના રિશ્તાઓ છે, તમને મિસયુઝ કરે છે। તમારો કોઈ ખૂનનો રિશ્તો થોડી છે જે દિલ સે તમારા સે જુડશે। ટોટલ ટાઈમ વેસ્ટ, અને अपने કંઈ થઈ ગયું તો કોઈ अपने પૂછશે બી નહીં। ઇટ્સ યોર ઓપિનિયન, પણ મેં મારા ઓપિનિયન ઉસૂલ સાથે ખુશ છું અને ઇન્શાઅલ્લાહ તને બી અહેસાસ થઈ જશે। ફરીદા સારાનો ડેડિકેશન જોઈને તાજ્જુબ બી કરતા અને સારા पे ગુસ્સો બી આવતો। એ સમજાવતા પણ સારા એને સમજાવી દેતા। અરે સકીના, આજે સારા ઉઠા નથી, તબિયત તો ઠીક છે ને? હા આંટી, રાતે મને કહી રહી थी હાથ અને પાવ, માથું બી દુખી રહ્યું છે। અરે મોલા, હુસૈન બી નથી, પુણે ગયો છે, મેં દેખું જઈને। અમ્મી, અમ્મી, ભાભીની તબિયત એકદમ ખરાબ છે, આપ ઉપર આવો। મેં માથું દબાવી રહી છું, એના માથામાં ઘણું દર્દ છે। દીકરા, મારા બચ્ચાને શું થઈ ગયું? સકીના, જલ્દી ડૉક્ટરને કોલ કર ને હુસૈનને બી કોલ કર। થોડી દેરમાં ડૉક્ટર, હુસૈન, અબ્બા અને સગલા આવી ગયા અને સગલા ખિદમતમાં લાગી ગયા। કોઈ પાઉં દબાવી રહ્યું હતું, કોઈ માથા पे પટ્ટી કરી રહ્યું હતું। સકીના અને અમ્મી બારી બારી માથું દબાવી રહ્યા હતા યા માથા पे હાથ ફેરી રહ્યા હતા।
કમાલ છે યાર, સગલાની જાન વસે છે સારરમાં. સગલા કેટલા આધા થઈ રહ્યા છે. મારી તબિયત ખરાબ થઈ છે તો કોઈ પૂછતું બી નથી. શુરૂમાં તો પૂછતા બી થા. હા ફરીદા, આ મારું ઘર છે, આ મારા અપના છે, કેમ કે મેં એ અપના બનાયા છે. સગલામાં મારી જાન વસે છે અને આ ડિપેન્ડ કરે છે અપના पे કે કોઈને અપના બનાવી લો યા અપનાને દુશ્મન. આ આપની જબાનમાં ખુદાએ ઘણી મોટી તાકાત આપી છે. તું સગલા સે લડીને, ડરાઈને, ધમકાવીને રાજ તો કરી લેશે, પણ તું પોતાના ઘરમાં જ અકેલી થઈ જશે. હસબેન્ડ વાસ્તે બી આ રિશ્તો બસ ફોર્મેલિટી યા બોજ બની જશે. આજકલ આ રીલ્સ, આ મૂવીઝ એ અમારું ઝહેન ખરાબ કરી દીધું છે. જે એમ સમજાવે છે, નહીં, હસબેન્ડના ગુસ્સાને બરદાશ્ત મત કરો, અને એક જ ઓપ્શન આપે છે કે ઘર છોડી દો યા ઈંટનો જવાબ પથ્થર સે આપો. નહીં, હસબેન્ડ અગર ગુસ્સો બી કરે છે તો પ્યાર બી તો ઘણું કરે છે. કોઈ ચીજ તમને પસંદ નથી તો એને પ્યાર સે સમજાવો. 100% સમજશે, કોઝ હી લવ્સ યુ. અને સાસને સાસ નહીં બલકી માં સમજ, નનંદને નનંદ નહીં બલકી બેન સમજ. અને હસબેન્ડ જેમ તારાથી પ્યાર અને નમનતાઈની ઉમ્મીદ રાખે છે, अपना खातिर वो दुनिया से लड़े छे અને अपन भी ओना से लड़े. ओना पे प्रेशर या दबाव नाखे. नहीं मारी जान, प्यार वाटीने तो देख, जिंदगी जन्नत जेम हसीन बनी जासे અને फिर આખિરતમાં તો જન્નત મિલવાની છે. સારાના અલ્ફાઝીએ ફરીદાનું ઝહેન ખોલી નાખ્યું અને એ મન જ બનવા ઠાની લીધું કે હવે એને સારા બનવું છે, પ્યાર વાટવું છે, ક્લેશ નહીં. તો ડિયર વ્યુઅર્સ, આપે શું સબક લીધું? આ મેસેજ ખાલી મુમિનાત બહેનો વાસ્તે જ નથી, બલકે મુમિનીન ભાઈઓ વાસ્તે બી છે કે જે છે પ્યાર છે. જો વાપસ પલટીને તમારી જિંદગીમાં આવશે, ગુસ્સો, ફ્રસ્ટ્રેશન આપશો તો એ જ વાપસ આવશે, અને પ્યાર આપશો તો પ્યાર વાપસ આવશે. દોસ્તો, ઉમ્મીદ છે કહાની ઘણી अच्छी લાગી હશે અને આપ ચાહો છો કે આ કહાનીથી સગલા ઇબરત લે, તો આપના હાથમાં છે. અમે ખાલી બનાવી શકીએ છીએ. જ્યાદાથી જ્યાદા મુમિનીને શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ્સ કરજો, સબસ્ક્રાઇબ કરજો. દોસ્તો, અમે લાઇક કમેન્ટ્સનું બાર કહીએ છીએ. કેમ કે યુટ્યુબનો એલ્ગોડ્રિયમ એવી રીતે વર્ક કરે છે કે જે વિડીયોનો ઉપર જ્યાદા કમેન્ટ્સ, લાઇક યા શેર થયા હોય ये वीडियो ने ये वारंवार पब्लिश करे છે એના હોમ પેજ પર, જેના से ज़्यादा व्यूवर्स અને ज़्यादा સબસ્ક્રાઈબર मिले છે. તો ये आप જ કરી શકો છો. રિક્વેસ્ટ છે, આપसे दिल से रिक्वेस्ट છે, શેર કરીએ, લાઇક કરીએ અને કમેન્ટ્સ કરીએ.